જય જય ગરવી ગુજરાત. ગુજરાતની તમામ બહેનોનું હું મયંકભાઈ નાયક, મયંક નાયક નર્સિંગ એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણી જે સિરીઝ ચાલે છે એમસીક્યુની, જેનું આજે આપણે સ્ટાર્ટઅપ કરીશું. બહુ જ અગત્યના પ્રશ્નો લઈને આવ્યા છે. આપણે બહુ જ અગત્યના પ્રશ્નો લઈને આવ્યા છે. જે બહેનો નવા છે તે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ચૂકશો નહીં. આજનો ક્વેશ્ચન છે 121મો, ઓઆરએસ ના દ્રાવણનો સ્વાદ કેવો હોય છે? જોયો પ્રશ્ન? ઓઆરએસ દ્રાવણનો સ્વાદ કેવો હોય છે? હવે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો મીઠો સ્વાદ, તુરો સ્વાદ, આસુ જેવો સ્વાદ કે કડવો સ્વાદ? તો સાહેબ ઓઆરએસ એટલે શું? તો ઓઆરએસ એટલે ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ. રિહાઇડ્રેશન સોલ્ટ. જ્યારે પણ શરીરમાંથી પાણીની ઉણપ થાય, શાની ઉણપ થાય? પાણીની ઉણપ થાય. હવે પાણીની ઉણપ થશે એટલે આપણે શું કરીશું? પાણીની ઉણપ થશે શું કરીશું આપણે? તો પાણીની ઉણપ થશે તો ડિહાઇડ્રેશન થશે. શું થશે? ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન થાય તો આપણે શું કરવું પડે? તો રિહાઇડ્રેશન કરવું પડે. શું કરવું પડે? રિહાઇડ્રેશન કરવું પડે. અને રિહાઇડ્રેશન કરવા માટે શું કરવું પડે? તો ઓઆરએસ દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. શાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓઆરએસ દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એપ્લિકેશન છે એમાં સંપૂર્ણપણે ઓઆરએસ વિશે આપણે ડિટેલથી ચર્ચા કરી છે. એટલે જે બેનો નવા છે તે આપણી આ ડિસ્ક્રિપ્શનની અંદર આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, જેને ઇન્સ્ટોલ કરી લેજો. બરાબર? ચાલો આગળ. તો કેવો સ્વાદ હોય? આસુ જેવો સ્વાદ હોય. ઓઆરએસ પેકેટનો સ્વાદ કેવો હોય? આસુ જેવો હોય. શાનો હોય? આસુ જેવો હોય. આસુ જેવો હોય. આ ધ્યાન આપો. શાનું? ઓઆરએસ પેકેટની સ્વાદની વાત થઈ છે. આ ઓઆરએસ પેકેટ છે એનો આખો ફોર્મ્યુલા છે. શું છે? આખો ફોર્મ્યુલા છે. અને ઓઆરએસ પેકેટ છે શું થાય? તો ડિહાઇડ્રેશન થઈ ગયું હોય તો આપણે શું કરવું પડે? તો રિહાઇડ્રેશન કરવું પડે. એમાં અલગ અલગ કન્ટેન્ટ દર્શાવેલા છે. અલગ અલગ શું છે? કન્ટેન્ટ દર્શાવેલા છે. એ કન્ટેન્ટ મુજબ ટોટલ પેકેટ કેટલા ગ્રામનું હોય? તો 20.5 ગ્રામનું પેકેટ હોય. આ ધ્યાન આપો. એ તમામે તમામ પરીક્ષા લક્ષી છે. કેવું છે? પરીક્ષા લક્ષી છે. દ્રાવણ કેવી રીતના બનાવવું એ તમામ ફોર્મ્યુલા મેં એપ્લિકેશનમાં દર્શાવી છે. ચાલો આગળ. તો આનો જવાબ શું થશે? આસુ જેવું. કેવું થશે? આસુ જેવું. ચાલો આગળ. 122, શરીરનું તાપમાન માપવા માટે શાનો ઉપયોગ થાય છે? જોયું? જોરદાર પ્રશ્ન. શરીરનું તાપમાન માપવા માટે આપણે શરીરનું ટેમ્પરેચર માપવાનું છે. અને ટેમ્પરેચર ક્યારે માપીશું? જ્યારે આપણા શરીરની અંદર કંઈક ખલેલ હશે, કંઈક બીમારી આવશે. શું આવશે? બીમારી આવશે. ત્યારે આપણે શું જોઈશું? આપણા શરીરનું તાપમાન માપીશું. આપણા શરીરનું તાપમાન માપીશું. આપણા શરીરની અંદર કોઈ પણ કારણસર કોઈ ઇન્ફેક્શન લાગે છે. શું લાગે છે? ઇન્ફેક્શન. આ ધ્યાન આપો. ઇન્ફેક્શન લાગે છે અને ઇન્ફેક્શન લાગશે, ધ્યાન આપો, તો શું થશે? શરીરના તાપમાનમાં ફેરફાર થશે. આપણું જે બોડી છે, બોડીના તાપમાનમાં ફેરફાર જોવા મળશે. હવે બોડીના તાપમાનમાં ફેરફાર જોવા મળે એટલે શું સમજવું? તો આપણા શરીરની અંદર કોઈ જગ્યાએ શું છે? સ્વેલિંગ છે. શું છે? સ્વેલિંગ છે. સ્વેલિંગ એટલે સોજો છે. શું છે? સોજો છે. આ ધ્યાન આપો. તો શરીરનું તાપમાન કેટલું હોય? નોર્મલ તાપમાન કેટલું? શરીરનું નોર્મલ તાપમાન કેટલું હોય? સેન્ટીગ્રેડમાં પૂછાય તો 37.4 સેન્ટીગ્રેડ. 37.4 સેન્ટીગ્રેડ. અને ફેરનહાઇટમાં પૂછાય તો એ પણ ડિટેલથી છે. ફેરનહાઇટમાં પૂછાય તેનું તાપમાન 98.6 છે. કેટલું છે? 98.6 ફેરનહાઇટ છે. આ ધ્યાન આપો. આ પણ પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. તો શરીરનું તાપમાન માપવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ આપણે? આ ધ્યાન આપો. શરીરનું તાપમાન માટે આપણે સ્ટેથોસ્કોપ છે, સ્પિગ્મોમેનોમીટર છે, થર્મોમીટર છે કે SpO2 છે, આ તમામ મેં આપણી એપ્લિકેશનમાં આ સ્ટડી કરાઈ છે. મેં ડિટેલથી ટોટલી એક્સપ્લેનેશન સાથે મેં સ્ટડી કરાઈ છે.
તો શરીરનું તાપમાન માપવા માટે શાનો ઉપયોગ થાય? તો થર્મોમીટરનો. શાનો ઉપયોગ થાય? થર્મોમીટર. શોધ કોણે કરી? તો ગેલિલિયો દ્વારા કરવામાં આવી. કોના દ્વારા? ગેલિલિયો દ્વારા આનું સંશોધન કરવામાં આવ્યું થર્મોમીટરનું. શરીરનું તાપમાન માપવા માટે કેટલા? 4 જગ્યાએથી માપવામાં આવે છે. કેટલી જગ્યાએથી? 4 જગ્યાએથી શરીરનું તાપમાન લેવામાં આવે છે. બરાબર? જેના વિશે આપણે ડિટેલથી એપ્લિકેશનમાં અભ્યાસ કર્યો છે. બરાબર? તો શું જવાબ આવશે? થર્મોમીટર. ચાલો આગળ. 123. ડિપ્થેરિયા રોગ કયા માધ્યમ દ્વારા ફેલાય છે? હવે ડિપ્થેરિયા મિત્રો, આપણું જે રસીકરણ છે ને, રસીકરણની અંદર આપણે આ એક રસી આપવામાં આવે છે ડીપીટી ની. કઈ રસી છે? ડીપીટી એટલે ડિપ્થેરિયા. કયો રોગ છે? ડિપ્થેરિયા, જેને આપણે ગુજરાતીમાં ઘટ સર્પ તરીકે ઓળખીએ છીએ. કયા નામે? ઘટ સર્પ. કયા નામે ઓળખીએ છીએ? ઘટ સર્પ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે રોગ છે જે બાળકોમાં જોવા મળે છે. 0 થી 1 વર્ષના બાળકોમાં જોવા મળે છે આ રોગ. 0 થી 1 વર્ષના બાળકોમાં જોવા મળે છે. આ ધ્યાન આપો. આ જે રોગ છે એમાં ઓપ્શન આપ્યા છે આપણે હવા, પાણી, જમીન કે એક પણ નહીં. બરાબર? તો આપણે આ ડિપ્થેરિયા છે એ હવા દ્વારા ફેલાય છે. શાના દ્વારા? હવા દ્વારા ફેલાય છે. એરબોર્ન ડિસીઝ છે. કેવો ડિસીઝ છે? એરબોર્ન ડિસીઝ છે. આ તમામે તમામ ડિસીઝ આપણે એપ્લિકેશનમાં વિડીયો મૂકેલો છે. બરાબર? ચાલો આગળ. 124. કયો રોગ પાણી દ્વારા ફેલાય છે? પાણી દ્વારા ફેલાય છે. કયો રોગ છે? જે વોટર દ્વારા ફેલાય છે. તો HIV છે, કમળો છે, ડાયાબિટીસ છે કે ગોનોરિયા છે? હવે આવો પ્રશ્ન પૂછાય તો HIV છે એ તો આવે નહીં. તો કયો રોગ છે? તો કમળો છે. કયો રોગ છે? આ કમળો રોગ એવો છે જે શાના મારફતે ફેલાય છે? તો પાણી દ્વારા ફેલાય છે. શાના દ્વારા? પાણી દ્વારા ફેલાય છે. આ ધ્યાન આપો. અને કમળો છે, કમળાના કેટલા પ્રકાર? આવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. ભાઈ કમળો રોગ છે એના કેટલા પ્રકાર છે? તો કમળો ટાઈપ A, ટાઈપ B, ટાઈપ C, ટાઈપ D, ટાઈપ K, એમ અલગ અલગ પ્રકારનો કમળો છે. કમળો છે એ અલગ અલગ પ્રકારનો છે. આ ધ્યાન આપો. એના ટાઈપ અલગ અલગ છે. આ જોન્ડિસ પણ કહી શકાય. આનું મેડિકલ નામ શું છે? જોન્ડિસ. શું નામ છે? જોન્ડિસ. અને જો સૌથી વધુ ઇન્ક્યુબેશન પીરિયડ પૂછાય તો આનો છે 45 થી 45 દિવસ. કેટલો છે? 15 થી 45 દિવસ ઇન્ક્યુબેશન પીરિયડ, એટલે રોગ થવાનો સમયગાળો. રોગ થવાનો સમયગાળો કેટલો છે? 15 થી 45 દિવસ. આ યાદ રાખવું. બરાબર? ચાલો આગળ. 125. હાડકામાં કયું તત્વ રહેલું છે? હવે હાડકું શાનું બનેલું છે ભાઈ? હાડકું શાનું બનેલું છે? તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આનું હાડકું બનેલું છે. હવે પ્રશ્ન પરીક્ષામાં શું પૂછાયું છે? આ ધ્યાન આપો. પરીક્ષામાં પ્રશ્ન શું પૂછાયો છે કે હાડકામાં કયું તત્વ, શું તત્વ કયું રહેલું છે? તત્વ વિશે વાત હોય તો જુઓ ઓપ્શન આપ્યા છે મેલેનિન છે, ઓસિન છે, ટાઇલિન છે કે એક પણ નહીં. હવે તત્વની વાત હોય તો હાડકું આપણા શરીરનું શું કાર્ય કરે છે? તો આપણું બંધારણ જાળવી રાખે છે. આપણું જે બંધારણ છે જાળવવાનું કામ કોણ કરે છે? હાડકા કરે છે. હાડકા કેવા છે? તો પોલા છે. હાડકા કેવા છે? પોલા છે. કેવા છે? પોલા છે. હવે કોમેન્ટમાં તમારે મને જવાબ આપવાનો છે કે આપણા શરીરનું સૌથી નાનામાં નાનું હાડકું કયું છે અને આપણા શરીરનું સૌથી મોટામાં મોટું હાડકું કયું છે? આ બંને જવાબ તમારે આપવાના છે. મને આપણા કોમેન્ટ સેક્શનની અંદર આ બંને જવાબ આપવાનું ચૂકશો નહીં. તો હાડકામાં કયું તત્વ છે? તો ઓસિન. કયું છે? ઓસિન તત્વ રહેલું છે. કયું તત્વ રહેલું છે? ઓસિન તત્વ રહેલું છે. બહુ જ અગત્યનો છે. વારંવાર આના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. આના લગતા જ પ્રશ્નો પરીક્ષામાં આવે છે. બરાબર? ચાલો આગળ. જુઓ, જે બેનો નવા છે, જે આપણો આ વિડીયો જોઈ રહ્યા છે, બહુ જ અગત્યનું આપણી જે એપ્લિકેશન છે મયંક નાયક નર્સિંગ એકેડેમી ઓનલાઈન એપ, ઘણી બધી બહેનો આપણી સાથે જોડાઈ ગઈ છે. બધાને વેલકમ છે. તેમજ જે બહેનો જોડાયા નથી તે આપણો આ મુખ્ય સેવિકાનો કોર્સ છે. મુખ્ય સેવિકાનો કોર્સ છે જે માત્ર ને માત્ર 1499 રૂપિયા. કેટલા રૂપિયા? માત્ર 1499 માં તમે પરચેસ કરી શકો છો. 6 મહિનાની વેલિડિટી છે. કેટલા મહિનાની છે? 6 મહિનાની વેલિડિટી છે.
અને આ કોર્સ પરચેસ કરવા માટે છેલ્લી તારીખ છે 30મી જાન્યુઆરી. કઈ છે? 30મી જાન્યુઆરી. 30 જાન્યુઆરી 2025 સુધી તમે આ કોર્સ પરચેસ 6 મંથની વેલિડિટી સાથે કરી શકો છો. કેટલી? 6 મંથની વેલિડિટી સાથે કરી શકો છો અને તમારી તૈયારીને એકદમ અલગ જ મોડ આપી શકો છો. તેમજ જે બહેનો ફિમેલ હેલ્થ વર્કરની તૈયારી કરે છે એમના માટે છે 4,999 રૂપિયા. કેટલા છે? 4,999 રૂપિયા. આ કોર્સ 6 મહિના સુધી વેલિડિટી છે. જે બહેનો મારી સાથે જોડાવા માંગે છે, મારા જોડે પર્સનલમાં અભ્યાસ કરવા માંગે છે, મારા તમામ વિડીયો જોવા માંગે છે, જે આપણો જે કોર્સ છે એ કોર્સનો આપણે સેટઅપ કર્યો છે, તો તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. અને તમને ખ્યાલ ન પડતો હોય તો એક મારો નંબર છે 63 55 70 36 92. આ નંબર ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. મારી ટીમ આપનો કોન્ટેક્ટ કરશે. ચાલો આગળ. ત્યાર પછી 126, કયું રુધિર જૂથ સર્વદાતા કહેવાય? કયું રુધિર જૂથ છે તે સર્વદાતા કહેવાય? આ ધ્યાન આપો. હવે સર્વદાતાની વાત થઈ છે. શાની વાત થઈ છે? સર્વદાતા. આ ધ્યાન આપો. દાતા કોને કહી શકાય? જે બધાને આપે જ, કોઈ દિવસ લે નહીં, આપે જ, એને સર્વદાતા કીધું છે. તો એબી કેવો છે? તો સર્વગ્રાહી છે. એબી કેવો છે? સર્વગ્રાહી, બધાનું લઈ શકે છે, જે સર્વગ્રાહી. બ્લડ ગ્રુપ છે મિત્રો એબી ઓ, એબી માઇનસ, ઓ પ્લસ, ઓ માઇનસ, બી પ્લસ, બી માઇનસ, એ પ્લસ, એ માઇનસ. આ બધા બ્લડ ગ્રુપ છે. આ બધા શું છે? બ્લડ ગ્રુપ છે. એબી કેવો છે? તો સર્વગ્રાહી છે. ત્યારે ઓ કેવો છે? તો સર્વદાતા છે. ઓ કેવો છે? સર્વદાતા છે. આ ધ્યાન આપો. ઓ કેવો છે? સર્વદાતા છે. બરાબર. આ એનો ઓથેન્ટિક જવાબ છે. રુધિર બેંક, આપણી જે કોઈ પણ પ્રકારની આપણા શરીરની અંદર બ્લડની ખામી થાય છે, કોઈ ભયંકર બીમારી આવી જાય છે, એ સમયે એક સંસ્થા કામ કરે જેનું નામ છે રેડ ક્રોસ. કઈ સંસ્થા છે? રેડ ક્રોસ. આ એક સંસ્થા છે જે રુધિર બેંક ધરાવે છે. કઈ બેંક છે? રુધિર બેંક ધરાવે છે. રુધિર બેંક ધરાવે છે. આ એક સંસ્થા છે. તે તમામ આ જે બ્લડ ગ્રુપ છે એનું નિયમન કરવાનું કામ પણ કોણ કરે છે? તો રેડ ક્રોસ નામની સંસ્થા કરે છે, જેની સ્થાપના કોને? હેનરી ડ્યુરિટ દ્વારા કરવામાં આવી હતી. બરાબર. ચાલો, એ પણ આપણે એપ્લિકેશનમાં દર્શાવ્યું છે. ચાલો આગળ. 127, મનુષ્ય શરીરનું સૌથી વધુ વજન શામાં હોય છે? જોરદાર પ્રશ્ન. ઓથેન્ટિક. મનુષ્ય શરીરનું સૌથી વધુ વજન શામાં હોય છે? આવો જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાવાનો છે વારંવાર. મનુષ્ય શરીરનું સૌથી વધુ વજન શામાં હોય છે? તો હાડકામાં હોય, ચામડીમાં હોય, લીવરમાં હોય, કે એક પણ નહીં. આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ભાઈ હાડકા કેવા છે? તો પોલા છે. હાડકા કેવા છે? પોલા છે. હાડકા કેવા છે? પોલા છે. આ યાદ રાખો. બરાબર. હાડકા કેવા છે? પોલા છે. તેમજ આગળ પણ ચર્ચા કરી કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસના બનેલા છે. તેમજ આપણા શરીરનું મોટું અંગ કયું છે? સૌથી વધુ વજન ધરાવતું અંગ તો કયું છે? તો ચામડી છે. આપણા શરીરની સ્ક્રીન છે એ સૌથી વધુ વજન ધરાવે છે. આપણી ચામડી છે એ સૌથી વધુ, દરેક ક્ષેત્રે તમે જોઈ શકો છો, આપણા શરીરમાં સૌથી વધુ ચામડી વધુ વજન ધરાવે છે. ચામડી કેવી છે? સ્પંજી અને છિદ્રાળુ છે. સ્પંજી એ છે અને છિદ્રાળુ એ છે. એમાંથી પરસેવો નીકળે છે, આપણે ખ્યાલ હશે. અને દવા આપણે લગાવશું શોષી પણ લે છે. કોઈ પણ તેલ લગાવશું તો શોષણ પણ કરે છે. એટલે આપણી ચામડી કેવી છે? સૌથી વધુ વજન ધરાવે છે. સૌથી વધુ શું ધરાવે છે? તો વજન ધરાવે છે. આ ધ્યાન આપો. બરાબર. ચાલો આગળ. 128. બરાબર. ફ્લોરોસિસ નામનો રોગ શાના કારણે થાય છે? આવો પ્રશ્ન પરીક્ષામાં આવ્યો, સાહેબ ફ્લોરોસિસ એટલે શું? સાહેબ ફ્લોરોસિસ એટલે શું? તો કોઈ ગભરાવાની જરૂર નથી. ફ્લોરોસિસ એટલે આપણા પાણી, વોટર, તો પાણીમાં 33 પ્રકારના તત્વો રહેલા છે. કેટલા પ્રકારના છે? 33 પ્રકારના તત્વો રહેલા છે. શામાં? પાણીમાં. આ ધ્યાન આપો. 33 પ્રકારના તત્વો રહેલા છે. એમાં દરેક તત્વ છે એટલે તો આરોગ્યનું એક સૂત્ર છે કે ખોરાકને પીવો અને પાણીને ખાઓ. આ આરોગ્યનું સૂત્ર છે. બરાબર. આ ધ્યાન આપો.
કેટલા તત્વો છે? 33 તત્વો છે. એટલે ખોરાકને આપણે પાણીને શું કરવાનું છે? ખાવાનો છે અને ખોરાકને પીવાનો છે. આ યાદ રાખો. તો આ 33 તત્વો છે એમાં એક તત્વ કયો રહેલો છે? તો ફ્લોરો. આ એક તત્વ ઓછો થઈ જાય છે શરીરની અંદરથી, જેનું નામ શું છે? તો કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ને ફ્લોરાઇડ. આપણા શરીરમાં જો ફ્લોરાઇડની ઉણપ થાય, શાની ઉણપ થાય? ફ્લોરાઇડની ઉણપ થાય. ફ્લોરાઇડની ઉણપ થશે તો આપણા શરીરમાં શું થશે? ફ્લોરોસિસ થઈ જશે. શું થશે? ફ્લોરોસિસ. હવે ફ્લોરોસિસ થશે તો કઈ રીતના ખબર પડશે કે આનું ફ્લોરોસિસ છે? ઘણી જગ્યાએ છે. આપણા ગુજરાતની અંદર પણ વાત કરીએ તો ગુજરાતમાં ઘણા બધા ગામડા એવા છે કે જ્યાં આગળ આનું પાણીની અંદર ફ્લોરાઇડની માત્રા વધુ હોય. ફ્લોરાઇડની માત્રા વધુ હોય તો આપણા જે દાંત છે, આપણા જે દાંત ખરા એ દાંત કેવા પડી જાય છે? તો પીળા પડી જાય છે. કેવા પડી જાય છે? પીળા પડી જાય છે દાંત. તેમજ આપણા હાડકા છે એ પોચા બની જાય છે. હાડકા કેવા બની જાય છે? એકદમ નરમ બની જાય છે. કેવા બની જાય છે? નરમ બની જાય છે. આ ધ્યાન આપો. જો ફ્લોરાઇડની માત્રા વધુ પ્રમાણમાં જાય તો આ પ્રકારની અસર જોવા મળે છે. આ ધ્યાન આપો. બરાબર? આ વધુ પરીક્ષાની અંદર પૂછાય છે. કેવી રીતના ખબર પડશે? તો દાંત પીળા પડી જશે. દાંત કેવા પડી જશે? પીળા પડી જશે ફ્લોરાઇડની માત્રા દ્વારા. ચાલો આગળ. 129. માનવ શરીરનો ખોરાક પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? હવે ખોરાક પાચનની શરૂઆતની વાત છે તો જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું કે મોં દ્વારા. બરાબર? આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ધ્યાન આપો. માનવ શરીરમાં ખોરાક પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો જઠરથી થશે, નાના આંતરડાથી થશે, મોટું આંતરડું થશે કે મોં દ્વારા? તો પાચન. ધ્યાન આપો. પાચનની સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થશે મિત્રો? આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો. અને આપણી આરોગ્યની પરીક્ષાઓ, સીડીપીઓની પરીક્ષા હોય, મુખ્ય સેવિકાની પરીક્ષા હોય, ફિમેલ હેલ્થ વર્કરની પેપર હોય અથવા તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પેપર હોય, અને આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય જ કે સાહેબ આ તો કન્ફ્યુઝન પેદા કરે તેવો પ્રશ્ન છે. કેવો? કન્ફ્યુઝન પેદા કરે તેવો પ્રશ્ન છે. બરાબર? તો કઈ ગભરાવાની જરૂર નથી. તો ખોરાક પાચનની વાત હોય તો આપણે પોતે જમતા હોય તો જમવાનું શરૂઆત ક્યાંથી કરીએ છીએ? તો મોં દ્વારા. ક્યાંથી? મોં દ્વારા. તો ખોરાક પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો મોં દ્વારા. હવે મોંથી ક્યાં જશે? તો જઠરમાં જશે ખોરાક. ક્યાં જશે? જઠરમાં. તો ખોરાકને વલોવવાનું કામ કોણ કરે છે? ખોરાકને વલોવવાનું કામ કોણ કરે? તો જઠર કરે. જઠરમાં HCl એસિડ જળે છે, હાઇડ્રોક્લોરિક એસિડ જળે છે. ત્યાંથી ખોરાક ક્યાં જશે? તો નાના આંતરડામાં જશે. ક્યાં જશે? નાના આંતરડામાં. અને નાના આંતરડામાંથી ખોરાક ક્યાં જશે? તો મોટા ઇન્ટેસ્ટાઇનમાં, એટલે મોટા આંતરડામાં. મોટા આંતરડામાં જશે. આ ધ્યાન આપો. અને ત્યાંથી ખોરાક છે એ મળ દ્વારા બહાર નીકળી જશે. મળ દ્વારા બહાર નીકળી જશે. પરીક્ષામાં આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે માનવ શરીરમાં ખોરાક પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો મોં દ્વારા. ખ્યાલ પડી ગયો? ચલો બધા જ મિત્રો લાઈક આપી દો. આપણા આ લેક્ચરને લાઈક આપવાનું ચૂકતા નહીં. જેટલા મિત્રો જોઈ રહ્યા છે બધા લાઈક આપો આપણા લેક્ચરને. ચાલો આગળ. ત્યાર પછી આગળ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે? 130. પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે? હવે આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે? અનાજ, કઠોળ, માંસ કે તમામ? આ તો બહુ સિમ્પલ છે. જો પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત પૂછ્યો હોય ને તો કયો છે? કઠોળ. તમામ પ્રકારના કઠોળમાં શું રહેલું છે? તો પ્રોટીન રહેલું છે. શું રહેલું છે? પ્રોટીન રહેલું છે. ચાલો આગળ. 131. લોહીની ઉણપના કારણે કયો રોગ થાય છે? લોહીની ઉણપના કારણે કયો રોગ થાય ભાઈ? કમળો, ઘટસર્પ, ઉટાટિયું કે પાંડુ રોગ? તો લોહીની ઉણપના કારણે કયો રોગ થાય? તો પાંડુ રોગ થશે. પાંડુ રોગ એટલે એનિમિયા. પાંડુ રોગ એટલે એનિમિયા. કોઈ પણ કારણસર શરીરમાંથી HB ઓછું થઈ જવું, હિમોગ્લોબિન ઓછું થાય તો શું થાય? પાંડુ રોગ થાય. કયો રોગ થાય? પાંડુ રોગ થાય. આ યાદ રાખવાનું. બરાબર? શરીરમાંથી શું ઓછું થાય? HB ઓછું થઈ જાય તો શું કયો રોગ થશે? પાંડુ રોગ થશે. બરાબર? અને ખાસ કરીને ધાત્રી માતા અને સગર્ભા માતા આ બંનેમાં વધુ પ્રમાણમાં આ રોગ જોવા મળે છે. ચાલો આગળ. 132. એક્સરે મશીનની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? એક્સરે મશીનની વાત છે. જ્યારે પણ ફ્રેક્ચર થાય, શું થાય? ફ્રેક્ચર થાય. ફ્રેક્ચર થાય એટલે શું થાય? હાડકું તૂટી જાય. હવે હાડકું તૂટી જાય એ જોવા માટે શાનો ઉપયોગ થાય? હાડકું તૂટી જાય તો જોવા માટે શું વાપરીશું આપણે?
તો હાડકું તૂટે તો આપણે શું જોવું પડશે? આ ધ્યાન આપો. હાડકું તૂટે તો આપણે તિરાડ જોવી પડશે અંદરની. શું જોવી પડશે? તિરાડ. હવે તિરાડ જોવા માટે શાનો ઉપયોગ કરીશું આપણે? તો એક્સરે મશીનનો. શાનો? એક્સરે મશીનનો. બરાબર? જે કોના દ્વારા હોય? તો રેડિયોલોજિસ્ટ. કોના દ્વારા? રેડિયોલોજિસ્ટ દ્વારા તપાસ કરવામાં આવે છે. બરાબર? આ ધ્યાન આપો. એની શોધ કોને કરી? તો રોન્ટેજન દ્વારા કરવામાં આવી. રોન્ટજન. બરાબર? આ ધ્યાન આપજો. ચાલો આગળ. 133 વિટામિનની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? વિટામિનની શોધ. આ પણ લેક્ચર આપણે મૂકી દીધું છે. જે મિત્રોએ જોયું નથી તે જોઈ લેજો. કોના દ્વારા? કાસિમીર ફંક દ્વારા. કાસિમીર ફંક દ્વારા વિટામિનની શોધ થઈ. કોની શોધ થઈ? વિટામિનની શોધ થઈ. બરાબર? ડિટેલથી આપણે એપ્લિકેશનમાં આ તમામ મુદ્દા વાઇઝ સમજાવ્યું છે. ચાલો આગળ. 134 કમળા રોગ શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? કમળાની વાત છે. કમળા રોગથી શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો કમળા વિશે ફેફસા, આંતરડા કે લીવર કે કિડની? તો શું છે? લીવર છે. લીવરથી આપણા શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે કમળા દ્વારા? તો લીવર છે, જેને આપણે યકૃત તરીકે ઓળખીએ છીએ. કયા નામે? યકૃત તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર? જે બાયફર્કેશન કરવાનું કામ કરે, શરીરની અંદર મહત્વનો ભાગ ભજવે છે. બરાબર? અને એના કારણે હિપેટિક કોમા પણ જોવા મળે છે અને જેના કારણે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. ચાલો આગળ. 135 ધાત્રી માતામાં કયો રોગ વધુ જોવા મળે છે? ધાત્રી માતા. કેન્સર, એનિમિયા, સોડિયાસિસ કે એક પણ નહીં. તો ધાત્રી માતા હમણાં હાલ જ ચર્ચા થઈ આપણે. કયો રોગ જોવા મળશે? તો એનિમિયા રોગ જોવા મળશે. કયો રોગ? એનિમિયા એટલે પાંડુ રોગ. કયો રોગ? પાંડુ રોગ. શાની ઉણપના કારણે? તો એચબી ની ઉણપના કારણે. જેનું આપણે એપ્લિકેશનનો વિડીયો મૂકેલો છે. બરાબર? ચાલો આગળ. 136 લોહીમાં આવેલા કયા કણો રોગ સામે રક્ષણ આપે છે? આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટલેટ્સ કે પ્લાઝમા? આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. કયા કણો? કણોની વાત થઈ છે એટલે કન્ટેન્ટ છે. રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ કે પ્લેટલેટ્સ? તો કયા કણો છે? તો વ્હાઇટ બ્લડ સેલ. આ આપણા શું છે? સૈનિકો છે. ડબલ્યુબીસી શું છે? આપણા સૈનિકો છે. અને સૈનિકો શું કામ કરે? તો પ્રોટેક્શન આપવાનું કામ કરે. શાનું કામ કરે? પ્રોટેક્શન આપવાનું કામ કોણ કરે છે? તો સૈનિકો કરે છે. અને સૈનિકો એટલે વ્હાઇટ બ્લડ સેલ. કયા? વ્હાઇટ બ્લડ સેલ. આ યાદ રાખવાનું. બરાબર? શ્વેત કણો કહેવાય. શું કહેવાય? શ્વેત કણો. ક્યાં પેદા થાય? તો બરોડની અંદર. ક્યાં પેદા થાય છે? બરોડની અંદર. બરાબર? ચાલો આગળ. 137 વર્ષો પહેલા કયા રોગને પૂર્વજન્મનું પાપ કહીને બોલાવતા હતા? પૂર્વજન્મનું પાપ કીધું છે. આ ધ્યાન આપો. વર્ષો પહેલા કયા રોગને પૂર્વજન્મનું પાપ કહીને બોલાવતા હતા? તો કમળો, ટાઇફોઇડ, લેપ્રસી કે તમામ? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે સાહેબ વર્ષો પહેલા કયો એવો રોગ છે જેને પૂર્વજન્મનું પાપ કહીને પુકારતા હતા? જેને અંધશ્રદ્ધા કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? અંધશ્રદ્ધા. હજુ પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ ધ્યાન આપો. અંધશ્રદ્ધા. તો એક એવો રોગ હતો જેથી ખ્યાલ નતો પડતો કે માણસ કેવી રીતના મળે છે, શું થાય છે. તો એ રોગ છે લેપ્રસી, જેને રક્તપિત્ત તરીકે આપણે ઓળખીએ છીએ. કયા નામે? રક્તપિત્ત. આ રોગ એવો છે જેમાં શરીર ઉપર શું પડે છે? ચાઠા પડે છે. શું પડે છે? ચાઠા પડે છે. અને માણસ રાક્ષસ જેવો થઈ જાય છે. માણસ કેવો થાય છે? રાક્ષસ જેવો. આવો પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કયો એવો રોગ છે જેમાં માણસ રાક્ષસ બની જાય છે? તો કયો છે? લેપ્રસી. બરાબર? ચાલો આગળ. 138 નીચેનામાંથી કયો આંખને લગતો રોગ છે? બહુ જ અગત્યનો ભાઈ. આંખને લગતો રોગ. ગ્લુકોમા, રતાંતરાપનું, ટ્રેકોમા કે તમામ? માં આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો આંખને લગતો રોગ છે? તો આંખને લગતો રોગ કયો છે? તો ગ્લુકોમા એટલે ઝામર. એટલે ઝામર. રતાંતરાપનું એટલે રાત્રે 6 વાગ્યા પછી સાંજના સમય દેખાતું બંધ થઈ જાય. ટ્રેકોમા એટલે આંખના ખીલ. આંખના ખીલ. આ ધ્યાન આપો. તમામ જવાબ આવશે. કયો જવાબ આવશે? તમામ. આ બધા રોગ છે તે જોવા મળે છે આપણે લગતા. ચલો 139 1000ની વસ્તીએ કોણ ફરજ નિભાવે છે? મેડિકલ ઓફિસર, આશા વર્કર, સ્ટાફ નર્સ કે ફિમેલ હેલ્થ વર્કર? બહુ જ અગત્યનું, સિમ્પલ છે આનો જવાબ. કેવો છે? એકદમ સિમ્પલ છે. આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો કયો છે? આશા વર્કર. કોણ છે? આશા વર્કર છે જે 1000ની વસ્તી હશે. મેડિકલ ઓફિસર છે તે 30000ની વસ્તી હશે. આ ધ્યાન આપો. સ્ટાફ નર્સ છે એનું અલગ હશે. બરાબર? આ બધું આપણે
એપ્લિકેશનમાં દર્શાવી દીધું છે. મમતા દિવસ પીએસસી પર કયા દિવસે હોય છે? ભૂકા કાઢી નાખે એવો પ્રશ્ન. મમતા દિવસ. હવે મમતા દિવસની વાત હોય તો કયો દિવસ છે? સોમવાર, જેને મમતા સેશન તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, ચાલો આગળ. 141. કઈ રસી મોં દ્વારા આપવામાં આવે છે? કઈ રસી મોં દ્વારા આપવામાં આવે છે? ડીપીટી, વિટામિન એ, પોલિયો કે બી અને સી બંને? મોં દ્વારા આપવાની છે. શાના દ્વારા? મોં દ્વારા રસી. કઈ એવી રસી છે? તો બે જ રસીઓ છે જે મોં દ્વારા આપવામાં આવે છે. કઈ કઈ? એક પોલિયો, આ ધ્યાન આપો, પોલિયો છે અને વિટામિન એ છે. બીજી પણ હોય છે એ તમે કોમેન્ટમાં મને જવાબ આપજો. બરાબર, કોમેન્ટ સેક્શનમાં મને જવાબ આપવાનું ચૂકશો નહીં. ત્રીજી પણ રસી છે જે મોં દ્વારા આપવામાં આવે છે. બરાબર, કઈ રસી છે? તો બી અને સી બંને. બી અને સી બંને. બરાબર, બાળકનો પ્રથમ આહાર એટલે કઈ રસી? તો પોલિયો. કઈ છે? પોલિયો. ચલો આગળ. 142. બરાબર, ચાલો. બીસીજી ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? આ ધ્યાન આપો. બીસીજી એટલે બેસિલસ કાલ્મેન્ટગ્લુરિન. કાલ્મેન્ટ અને ગ્લુરિન નામના તબીબી દ્વારા આ રસીનું સંશોધન થયું હતું. આમાં આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, બીસીજી ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો કયો રોગ છે ભાઈ? ટીબી રોગ. કયો રોગ છે? ટીબી રોગ છે. ટ્યુબર બેસિલી. આ બહુ અગત્યનો છે. માઇક્રોબેક્ટેરિયા ટ્યુબરક્લોસિસ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. બરાબર, અને ફેફસાને લગતો રોગ છે. કેવો રોગ છે? ફેફસાને અસર કરતો રોગ છે, અને જેના કારણે જો યોગ્ય સારવાર ન લેવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. અને કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો સ્પુટમ ટેસ્ટ. શું લેવામાં આવે છે? સ્પુટમ એટલે ગળફો. ચાલો આગળ. 143. હડકવા વિરોધી રસીની શોધ કોના દ્વારા કરવામાં આવી? આ ધ્યાન આપો. હડકવા વિરોધી રસીની શોધ કોના દ્વારા કરવામાં આવી? જોરદાર પ્રશ્ન. હડકવા બહુ જ જોવા મળે છે. હડકવા શાના દ્વારા ફેલાય? તો હડકાયું કૂતરું દ્વારા ના સાહેબ. દરેક જે પ્રાણી પશુ છે, આ ધ્યાન આપો, પ્રાણી છે કે પશુ છે અથવા મનુષ્ય છે, દરેકના બચકું ભરવાથી અથવા નખ વાગવાથી, નખ વાગવાથી શું ફેલાય છે? તો હડકવા ફેલાય છે. શું ફેલાય છે? હડકવા ફેલાય છે. હડકવા રોગ એવો છે, આ ધ્યાન આપો, જેમાં હાઇડ્રોફોબિયા થઈ જાય છે. શું થાય છે? હાઇડ્રોફોબિયા એટલે પાણીથી ડરવું. હાઇડ્રોફોબિયા થઈ જાય છે. આ ધ્યાન આપો, પાણીથી ડર લાગે છે. ધ્યાન આપો. અને આમાં માણસનું મૃત્યુ થાય છે. ઘણી વખત એકબીજાને કરડવાથી થાય છે. જેની શોધ કોને કરી? તો લુઈ પાસ્ચર દ્વારા કરવામાં આવી. કોના દ્વારા? લુઈસ પાસ્ચર દ્વારા હડકવા વિરોધી રસીની સંશોધન કરવામાં આવ્યું. આ ધ્યાન આપો, બહુ જ અગત્યનું છે. બરાબર, અને હડકવા રોગ છે, બરાબર, એ અલગ અલગ રીતે ફેલાતો આવ્યો છે. આ ધ્યાન આપો. ચાલો 144. WHO ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? WHO મિત્રો બહુ જ અગત્યનું, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંગઠનની વાત છે. વિશ્વ આરોગ્ય સંગઠનની સ્થાપના ક્યારે થઈ? WHO ની. આ ધ્યાન આપો, પરીક્ષામાં પૂછાય તો ક્યારે થઈ? 1948માં. કઈ સાલમાં થઈ? 1948માં. કઈ? 7મી એપ્રિલ 1948માં WHO ની સ્થાપના થઈ. બરાબર, આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. 145. ચાલો, કયા વિટામિનને ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે? ફ્રેશ એટલે તાજું વિટામિન. હવે તાજા વિટામિનની વાત હોય મિત્રો, કયો આવશે? વિટામિન સી. કયો આવશે? વિટામિન સી. બહુ જ અગત્યનું, વિટામિન સી. તમામ પ્રકારના ખાટા ફળોમાં શું હોય? વિટામિન સી હોય. બરાબર, કોમેન્ટમાં જવાબ આપવાનું ચૂકશો નહીં. સૌથી વધુ વિટામિન સી કયા ફળમાં હોય છે?
આનો જવાબ મને કોમેન્ટમાં આપો. બરાબર, ચાલો. 146. સ્કર્વી નામનો રોગ કયા વિટામિનની ઉણપના કારણે થાય છે? સ્કર્વી નામનો રોગ કયા વિટામિનની ઉણપના કારણે થાય છે? સાહેબ સ્કર્વી એટલે શું? પ્રશ્ન જ અહીંયા પેદા થાય. સાહેબ સ્કર્વી એટલે? સ્કર્વી નામનો રોગ છે એ કયા વિટામિનના ઉણપના કારણે થાય છે? આ પણ આપણે દર્શાવ્યું છે. સ્કર્વીમાં શું થાય? તો હાડકા છે, હાડકા પોલા થાય. હાડકા કેવા થાય? પોલા થાય. આ ધ્યાન આપો. અને સ્કર્વી નામનો રોગ થાય તો આપણા જે દાંત છે એ દાંત હલવા લાગે છે. દાંત હલવા લાગે છે અને એમાંથી બ્લડ પણ નીકળે છે. એમાંથી શું નીકળે છે? બ્લડ પણ નીકળે છે. આ ધ્યાન આપો. કયા રોગથી? સ્કર્વી નામનો રોગ. અને સ્કર્વી નામનો રોગ બાળકોમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? બાળકોમાં આ સ્કર્વી નામનો રોગ જોવા મળે છે. તો કયું વિટામિન આવશે? તો વિટામિન સી. વિટામિન સી ના કારણે જોવા મળે છે. ચાલો આગળ. 147. કોને પિત્તનું કારખાનું કહેવામાં આવે છે? પિત્તનું કારખાનું કીધું છે. યકૃત, સ્વાદુપિંડ, લીવર કે ચેતાકોષ? તો કયું છે? યકૃત. યકૃત છે એ પિત્તનું કારખાનું છે. પિત્ત એટલે શું સાહેબ? આપણા શરીરનો ખરાબ કચરો. આપણે જે જમીએ છીએ એમાં જે ખરાબ કચરો નીકળે છે, એ એક જગ્યાએ એક થેલીમાં ભેગો થાય છે. એ યકૃતના ઉપર એક થેલી આવેલી છે જેને શું કીધું છે? પિત્તનું કારખાનું કીધું છે. પિત્તનું કારખાનું. શું આવશે? યકૃત જવાબ આવશે. બરાબર, આ ધ્યાન આપો. ચાલો આગળ. 148. કયું ઝાડ છે સૌથી વધુ પ્રાણવાયુ આપે છે? કયું ઝાડ છે સૌથી વધુ શું આપે છે? પ્રાણવાયુ. પ્રાણવાયુ એટલે સાહેબ ઓક્સિજન. પ્રાણવાયુ એટલે શું? ઓક્સિજન. પ્રાણવાયુ એટલે ઓક્સિજન. અને ઓક્સિજન આપણા શરીરને સૌથી વધુ કોણ આપે છે ભાઈ? તો પીપળો, જેને આપણે પવિત્ર વૃક્ષ તરીકે ઓળખીએ છીએ. પીપળામાં સૌથી વધુ ઓક્સિજન હોય છે, જેને આપણે પવિત્ર વૃક્ષ તરીકે ઓળખીએ છીએ. આ ધ્યાન આપો. પવિત્ર વૃક્ષ એટલે કયું? પીપળો. અને પ્રાણવાયુની વાત હોય મિત્રો, પ્રાણવાયુ, તો પ્રાણવાયુ એટલે કયો? O2. O2 એટલે ઓક્સિજન. કેટલો છે? 20.96%. 20.96%. બરાબર. 78% શું છે? તો નાઇટ્રોજન છે. 78% શું છે? નાઇટ્રોજન છે. અને કાર્બન ડાયોક્સાઇડ પૂછાય તો 0.01% થી 0.03%. 0.03%. આટલું શું રહેલું છે હવાની અંદર? આ પ્રમાણ છે. એમાં ઓક્સિજન કેટલા ટકા છે? 20.96%. અને મનુષ્ય શું લે છે? તો ઓક્સિજન લે છે. પ્રાણીઓ શું લે છે? તો ઓક્સિજન લે છે. બરાબર, ચાલો આગળ. 149. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કયા અંગમાં જોવા મળે છે? ઇન્સ્યુલિનની વાત છે. ઇન્સ્યુલિનનું સ્ત્રાવ કયા અંગમાં જોવા મળે છે? સાહેબ ઇન્સ્યુલિન એટલે શું? અત્યારે મોટી જો ભારતમાં કે ગુજરાતમાં કે વિશ્વ લેવલે જો સૌથી મોટી બીમારી હોય તો કઈ છે? તો ડાયાબિટીસ. કઈ છે? ડાયાબિટીસ. આ ડાયાબિટીસ નામની બીમારી એટલી ભયંકર માત્રામાં છે કે જેના કારણે વધુ પ્રમાણની અંદર બીમારીઓ જોવા મળે છે. આ એકથી વધુ રોગ છે આના અંદર. વધુ રોગનું કારણ શું છે? તો ડાયાબિટીસ, જેમાં શુગરનું પ્રમાણ વધવાથી થાય. શુગરનું પ્રમાણ વધશે તો આપણા શરીરનું ઇન્સ્યુલિન ઘટી જશે. આપણા શરીરનું ઇન્સ્યુલિન છે એ ધ્યાન આપો. ઇન્સ્યુલિન ઘટી જશે અને ઇન્સ્યુલિન ઘટશે શું થશે? ડાયાબિટીસ થઈ જશે. શું થશે? ડાયાબિટીસ. તો ઇન્સ્યુલિનનું નિયમન કરવાનું કામ કોણ કરે છે? સ્વાદુપિંડ. કોણ કરે છે? સ્વાદુપિંડ. આ ધ્યાન આપો, જેને આપણે પેન્ક્રિયાસ તરીકે ઓળખીએ છીએ. પેન્ક્રિયાસ. કયા નામે ઓળખીએ છીએ? પેન્ક્રિયાસ. બરાબર, બહુ જ અગત્યનો છે. આ લખી દેજો બધું જ. બરાબર, ચાલો આગળ. 150. વિટામિન એ સૌથી વધુ શામાં જોવા મળે છે? વિટામિન એ ની વાત છે. વિટામિન એ ની વાત છે. વિટામિન એ સૌથી વધુ શામાં જોવા મળે છે? તો ગાજર, પાલક, શક્કરિયા કે ટામેટા? તો વિટામિન એ સૌથી વધુ શામાં જોવા મળે છે? તો આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો વિટામિન એ તમામ પ્રકારના આંખ સંબંધી રોગો માટે છે. કેવા રોગો? આંખ સંબંધી રોગો માટે. અને આંખ સંબંધી રોગો માટે હોય તો સૌથી વધુ શામાંથી મળે? તો ગાજરમાંથી મળે છે. શામાંથી મળે? ગાજરમાં સૌથી વધુ શું રહેલું છે? તો વિટામિન એ રહેલું છે. એટલે જે મિત્રો આપણી સાથે જોડાયા છે આ ધ્યાન આપો. એ ધ્યાન આપજો કે આ ગાજરમાં સૌથી વધુ શું હોય છે? તો વિટામિન એ રહેલું છે. શું રહેલું છે? વિટામિન
એ રહેલું છે, બરાબર, સૌથી વધુ રહેલું છે. અને આ પરીક્ષામાં વારંવાર આના લગતા જ પ્રશ્નો પૂછાતા આવ્યા છે. પહેલા તો આપણી આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. જે નવા મિત્રો છે એ ખાસ લાઈક આપજો, બરાબર. ચાલો આગળ ધ્યાન આપો મિત્રો. અમારો કોન્સેપ્ટ જ એ છે મિત્રો, અમે હેલ્થ એજ્યુકેશન ક્ષેત્રે જોડાયેલા છે. અમારું કામ જ એ છે કે સૌનું સારું આરોગ્ય રહે અને સૌનું સારી કાળજી લેવાય, સૌની સારી કાળજી લેવાય, તે ઉદ્દેશ્યથી અમે કામ કરીએ છીએ મિત્રો. અમારા દ્વારા મિશન ફોર હેલ્થ અમારું મુખ્ય ટાર્ગેટ છે, જેમાં મુખ્ય સેવિકા, ફિમેલ હેલ્થ વર્કર, સીડીપીઓ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને સ્ટાફ નર્સ, આ તમામ બેન્ચો અમારા દ્વારા તમામ આરોગ્યના ટોપિક વિશે અમે ચર્ચા કરીએ છીએ મિત્રો. એટલે જે બહેનો નવા છે તે ડિસ્ક્રિપ્શનની અંદર આપણી જે એપ્લિકેશનની લિંક આપી છે, જે લિંકને તમે ઇન્સ્ટોલ કરી શકો છો અને આજે જ અમારો કોર્સ પરચેસ કરી શકો છો. અને આપને ખ્યાલ ન પડે તો અમારો એક નંબર છે, અમારા ઓફિસની ટીમ દ્વારા આપનો કોન્ટેક્ટ કરવામાં આવશે, 63 55 70 36 92. આના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. જય જય ગરવી ગુજરાત. દીપી અરુણ પ્રભાત.